ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ। તો સ્વાગત છે તમારું બધાનું મારું આજના એક નવા યુટ્યુબ બ્લોગમાં। તો આજે હું તમારી સાથે એક નવી રેસીપી શેર કરવાની છું અને આજે બનાવવાનું છે આપણે લીંબુ શિકંજી। શિકંજી બનાવવા માટે છે ને અહીંયા આપણે કોઈ પણ એક મોટી તપેલી અથવા તમને મીડિયમ સાઇઝની નાની કોઈ બી લઈ લેવાની છે। એક તપેલી લેવાની છે, એક લોટો પાણી લેવાનું છે। આ તકમારી છે ચિયા ચીપ્સ અને એને છે ને મેં પલાળી દીધેલા છે। મેં અગાઉ જ 2 કલાક પહેલાં પલાળી દીધા હતા એટલે કે એકદમ પાણીમાં છે ને ફૂલી જાય સરસ રીતે। અને આ સંચળ પાવડર છે, ચાટ મસાલો છે, ખાંડ લીધેલી છે અને આ 2 લીંબુ લીધા છે। તો આમાંથી જ આપણે શિકંજી બનાવવાની છે ને તપેલીમાં 3 થી 4 મોટી ચમચી ખાંડ એડ કરી દેવાની છે અને પાણી એડ કરવાનું છે। આ એક લોટો ભરેલું હતું ને તે બધું જ પાણી એડ કરી દેવાનું છે। હવે છે ને એકદમ એને પ્રોપર બધી ખાંડ આપણે ગેળવી નાખવાની છે। ખાંડ ગળી જાય ને ત્યાં સુધી એને મિક્સ કરી દેવાનું છે। અહીંયા ખાંડ છે ને એકદમ પ્રોપર ગળી ગઈ છે અને આજે આપણે 2 લીંબુ લીધેલા હતા ને એને મેં કટ લગાવી દીધા છે। તો આપણે આ બંને લીંબુ એડ કરી દેવાના છે। પહેલાં લીંબુનો રસ કાઢવાનો હોય એવું હોય તમારી પાસે તો તમે એનાથી એડ કરો, મારી પાસે નથી એટલે હું એ રીતે કરું છું। આનાથી બધા બીજ આપણા હાથમાં રહી જાય છે, કંઈ જાતું નથી અંદર। આને એકદમ મિક્સ કરી દેવાનું છે। હવે આ પાણીને છે ને સરખી રીતે આ ગળણીની મદદથી કાઢી લેવાનું છે એટલે આમાં કોઈ પણ લીંબુના બી ગયા હોય ને તો એ નીકળી જાય। મોટા ગયના વડે કોઈ બી રીતે તમારે ગાળી લેવાનું છે। જો આનાથી આ બી છે ને એ અંદર ના જાય છે ને કોઈ બી એક ગ્લાસમાં 3 થી 4 બરફના ટુકડા, 1 ચમચી ચાટ મસાલો, 1 ચમચી સંચળ પાવડર નાખીને આ લીંબુ શરબત જે આપણે કરેલું હતું ને એ એડ કરી દેવાનું છે અને સાથે જે આપણે આ તકમરિયા પલાળેલા હતા આ રીતે પ્રોપર મિક્સ કરી દેવાનું છે। તમારે વધારે એડ કરવા હોય તો તમે કરી શકો અને આ રીતે સર્વ કરવાનું છે। તો તૈયાર છે આપણી લીંબુ શિકંજી। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો એન્ડ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।